નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી વક્ફ બોર્ડની જમીન વેચી કે ભાડાપેટે રાખવાના ષડયંત્રમાં વધુ એક બિલ્ડરની સંડોવણી સામે આવી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અટકાયત કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી। થોડા સમય અગાઉ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વક્ફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી વક્ફની મિલકતો વેચી દેવા કે ભાડાપેટે રાખવા બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાદ એક મોટા માથાઓના નામો ખુલતા આરોપીઓને પોલીસે ઝડપી પાડી હતી। તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના ફરિયાદ અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી। બનાવની વિગત અનુસાર જીતાલી જૂની મસ્જિદ બી 119 ટ્રસ્ટની 533 નંબરની વક્ફ જમીન પ્રકરણ 3માં જેટલા ટ્રસ્ટીઓ દ્વારા વક્ફ બોર્ડના બનાવટી પત્રો રજૂ કરી સબ રજિસ્ટર કચેરી અંકલેશ્વર ખાતે તારીખ 16/3/2023ના રોજ ભાડા કરાર પેટે મનીષ ગબરુ કચ્છી નાઓને આપેલી ભાડા કરારના આધાર પુરાવા જોતા વક્ફ બોર્ડ કચેરી 24/2/2016નો પત્ર બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું। બી ડિવિઝન પોલીસ મથક અંકલેશ્વર ખાતે તારીખ 3/6/2023ના રોજ સબ રજિસ્ટર અધિકારી અંકલેશ્વર દ્વારા નોંધાયેલી ફરિયાદમાં મનીષ કચ્છીની બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ઉપરોક્ત ગુનામાં મનીષ કચ્છી દ્વારા પોલીસ ધરપકડ બચાવના સેશન કોર્ટે આગોતરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ અરજી નામંજૂર થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મનીષ ગબરુ કચ્છીની અટકાયત કરી હતી। નોંધણી અધિનિયમ કલમ 82 ABCD તથા IPC કલમ 465, 467, 468, 471, 120B મુજબ ગુનો કર્યો હોય, જેને પોલીસે અટકાયત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।